તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક સ્વાગત છે। શું મિત્રો તમારી ગાય ભેંસને મિત્રો તમે લીંબુ નથી ખવડાવતા? શું મિત્રો તમે ખાઓ છો પણ તમારા પશુને નથી ખવડાવતા? કારણ કે મિત્રો તમે હજારો ફાયદાઓ તમારા પશુમાંથી તમે ગુમાવી રહ્યા છો। કારણ કે મિત્રો જો તમારા પશુને તમે લીંબુ ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી અઢળક ફાયદાઓ, હજારો ફાયદાઓ તમને મળવાના છે। કારણ કે મિત્રો આ લીંબુ જો તમારા પશુને મેં તમને આજના વિડીયોની અંદર જે ફાર્મુલા બતાવવાનો છું તે રીતે તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમને હજારો ફાયદાઓ મળવાના છે। સાથે સાથે મિત્રો શું તમારું પશુ મિત્રો દૂધ પણ ઓછું કરી દીધું છે? ત્યાર પછી મિત્રો ફેંટ નથી આવતા? શું પશુ તમારું મિત્રો વારે ઘડીએ બીમાર થતું હોય છે? તો આ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમને સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય આપવાનો છું। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। કારણ કે મિત્રો જે આપણા પશુનું લીંબુ ખવડાવશું તો લીંબુ કઈ રીતે ખવડાવવું જોઈએ, કેટલા લીંબુ ખવડાવવા જોઈએ દિવસની અંદર, તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું। કે લીંબુ પશુને ખવડાવવાથી મિત્રો એકદમ ઉત્તમ કાર્ય ગણાતું હોય છે। કારણ કે મિત્રો પશુના જે સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે, દેશી ઉપચાર માનવામાં આવે છે। આપણા ઘરડીઓ દાદાઓ સાથે દેશી પશુને લીંબુ ખવડાવવાથી દેશી ઉપચાર માનવામાં આવે છે। કારણ કે મિત્રો લીંબુની અંદર વિટામિન સી રહેલું છે, તેની અંદર સાથે સાથે મિત્રો સાઇટ્રિક એસિડ નામનું એક તત્વ પણ રહેલું છે, જેથી પશુના સ્વાસ્થ્ય માટે તે એક મિત્રો લાભદાયક રહેલું છે। તો ચાલો વન સ્ટેપ આપણે જાણીશું કે પહેલા સ્ટેપની અંદર સંપૂર્ણ માહિતી આપીશું કે જ્યારે પણ મિત્રો આપણા પશુને મિત્રો પાચન શક્તિમાં પણ સુધારો નથી થતો, પાચન શક્તિ એકદમ નબળી છે પશુની, તેની અંદર પણ સુધારા કઈ રીતે થવાના છે કે લીંબુ પશુને પેટમાં જો મિત્રો અપચાવો રહેતો હોય, પશુને મિત્રો ગેસ જેવું રહેતું હોય, આફળા જેવું રહેતું હોય તો પશુને મિત્રો તમે જો લીંબુ છે જે તમારા પશુનું મિત્રો તમે જે ખાણદાણ આપો છો, જે તમે પશુ આહાર આપો છો તેની અંદર પણ મિત્રો તમે ટુકડા કરીને આપી શકો છો। કારણ કે મિત્રો તમારા પશુને મિત્રો જો તમારે આફળો ચડ્યો હોય, ત્યાર પછી મિત્રો તમારું પશુ વાડે ઘરે બીમાર રહેતું હોય, ગેસ જેવું તમને સમસ્યાઓ લાગતી હોય તો તેનાથી પણ મિત્રો લીંબુ ખવડાવવાથી આપણા પશુની અંદર ઘણા ફાયદાઓ રહેલા છે। ત્યાર પછી મિત્રો તમે બીજો એક સ્ટેપ પણ સમજી લો કે પશુને મિત્રો રોગ પ્રતિકારક શક્તિની અંદર પણ વધારો આપણને જોવા મળવાનો છે કે લીંબુની માત્રાની અંદર મિત્રો ભરપૂર માત્રામાં તેમની વિટામિન સી હોય છે, જે પશુની રોગ પ્રતિકારક શક્તિ અને ઇમ્યુનિટીમાં વધારો કરે છે। આનાથી પશુને વારંવાર બીમાર પડવાથી મિત્રો તે બચાવતો હોય છે। ત્યાર પછી મિત્રો બદલાતી ઋતુની અંદર પશુને પણ મિત્રો ઘણીવાર આપણે બીમાર પડતું જોતા હોય છે કે લીંબુ ખવડાવવાથી બદલાતી ઋતુની અંદર આપણું પશુ બીમાર પડે છે, આપણને જલ્દી પણ રિકવરી પણ આપણને જોવા મળવાની છે। કે સાથે સાથે મિત્રો દૂધની અંદર પણ આ લીંબુ એક લાભદાયક પર રહેલું છે, આનાથી દૂધ પણ વધારી શકે છે। કે ઘણા પશુપાલક વાત કરશે કે લીંબુથી દૂધ વધે, તો હા મારા વાલા મિત્રો લીંબુથી પણ તમે દૂધ વધારી શકો છો। કે પશુનું મિત્રો દૂધ વધારવા માટે આપણે ઘણા ફોર્મ્યુલાઓ બનાવ્યા છે, છતાં પણ મિત્રો તમારા પશુને તમે લીંબુ પણ આપવાનું ચાલુ કરી દેશો તો લીંબુની અંદર પણ મિત્રો અઢળક ફાયદાઓ રહેલા છે। તો મિત્રો તમે ત્રીજો સ્ટેપ સમજી લો કે દૂધની ગુણવત્તાને ફેંટમાં પણ સાથે સાથે વધારો છે કે લીંબુ ખવડાવવાથી ફેંટ પણ વધી શકે। હા મારા વાલા મિત્રો તમે ફેંટ પણ વધારી શકો છો, સાથે સાથે મિત્રો તમે દૂધની અંદર પણ 100% 100% તમે વધારો કરી શકો છો। તો ઘણા પશુપાલકોનો જે અનુભવ છે તે મુજબ નિયમિત રીતે યોગ્ય પ્રમાણની અંદર જો તમારા પશુને તમે લીંબુ આપવાનું ચાલુ કરશો, સાથે સાથે મિત્રો દૂધની અંદર પણ વધારો થશે, સાથે સાથે મિત્રો ફેંટ અને એસએનએફમાં પણ તમે આસાનીથી વધારો કરી શકો છો। કે લીંબુ છે તે પશુને મિત્રો લીંબુ ખવડાવવાથી પશુના જે લોહી છે તે મિત્રો શુદ્ધ બનાવે છે, તેનાથી પશુને બીમાર પડવા પણ નથી દેતું। તમે ચોથો સ્ટેપ સમજી લો, કારણ કે મિત્રો જો તમારા પશુનું મિત્રો આચરણની અંદર મસ્ટાઇકનો રોગ છે, તમારા આચરણની અંદર મિત્રો સામાન્ય સોજા જેવું છે, તમારા આચરણની અંદર દુખાવો છે, તમારા આચરણમાંથી મિત્રો ટાઈટ દૂધ નીકળે છે, તેનાથી પણ મિત્રો ઘણા હજારો ફાયદાઓ લીંબુની અંદર રહેલા છે। આચરણમાં રહેલા રોગ સહિત આપણને કયા કયા રોગોથી પણ લીંબુ ખવડાવવાથી રક્ષણ મળવાનું છે। જો પશુ મિત્રો આચરણનો સોજો હોય, મસ્ટાઇલનો રોગ હોય, ત્યાર પછી મિત્રો લીંબુ ખવડાવવાથી પણ સોજો પણ ઓછો થઈ જતો હોય છે, અને સોજો પણ મિત્રો ઓછો થઈ જતો હોય છે અને તેનાથી દુખાવો પણ મિત્રો દૂર થતા હોય છે, શરીરમાં શારીરિક જાળવણી રાખે છે। ત્યાર પછી મિત્રો રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે લીંબુ। ત્યાર પછી મિત્રો તમારા પશુને મિત્રો ચામડી ઉપર કોઈ પણ રોગ હોય તો લીંબુ ખવડાવવાથી પશુના
ચામડીના રોગો પણ દૂર કરે છે। તો લીંબુથી પશુના શરીરની અંદર સાપ રહેલા નાના મોટા જે જીવજંતુ જે કીટાણુ છે તે પણ દૂર કરે છે। ચામડીની અંદર મિત્રો ચમકદાર બનાવે છે। તમારા પશુની જો મિત્રો ચામડીની અંદર જો નાના મોટા જે કીલ જુ ઇત્યાદિ તે પણ સાફ કરે છે। સાથે સાથે મિત્રો લીંબુ ખવડાવવાથી પશુની અંદર ઘણા ફાયદા રહેલા છે। લીંબુ કઈ રીતે આપવા તે પણ તમે સમજી લેવું જરૂરી છે। સાથે સાથે મિત્રો તમારે મેં તમને આગળ બતાવ્યું તે રીતે પણ આપી શકો છો। અને છેલ્લે તમે કઈ રીતે આપી શકો છો, કેટલા લીંબુ પશુને આપવાના તે પણ સાથે સાથે મિત્રો તમારે જાણવું જરૂરી છે કે લીંબુને કઈ રીતે આપવા જરૂરી છે। કે માત્ર એક મોટા પશુને મિત્રો દિવસની અંદર 2 થી 3 લીંબુ તમે આપી શકો છો। ત્યાર પછી મિત્રો તમે વચમાંથી તેના મિત્રો તમે ફાડિયા પણ કરીને આપી શકો છો। તમે જે મિત્રો ખાણદાણ જે પશુવાર આપી રહ્યા છો તેની અંદર પણ મિક્સ કરીને આપી શકો છો। સાથે સાથે મારા વાલીડાઓ તમે તેનો રસ કાઢી અને મિત્રો તમારા ખાંડની અંદર તમે ઉમેરી પણ આપી શકો છો। રીત લીંબુના ટુકડા કરી ખાંડમાં પણ મિત્રો તમે ભેરવી શકો છો। મેં તમને હમણાં જ આગળ કીધું તમે ખાંડમાં પણ ભેરવી શકો છો। સાથે સાથે મિત્રો તમે તેનો રસ કાઢી પણ તમે આપી શકો છો। સાવચેતી મિત્રો તમારે રાખવા જેવી અગત્યની બાબત છે કે લીંબુને મિત્રો વધારે માત્રાની અંદર ક્યારેય ન આપવું જોઈએ। ઘણા પશુપાલક એ કહે છે લાવો આપણા ઘરે તો ઘણા બધા લીંબુ છે આપી દઈએ એક સાથે। એમ નથી કરવાનું મારા વાલીડાઓ। ફક્ત મિત્રો દિવસની અંદર મિત્રો તમે 2 થી અથવા 4 લીંબુ તમે આપી શકો છો। તેનાથી મિત્રો વધારે આપણા પશુને ક્યારેય પણ આપવા ન જોઈએ। કારણ કે મિત્રો વધારે પડતા માત્રાની અંદર પશુને લીંબુ આપીશું તો શું તેના ઉપર અસર પડવાની છે કે તમારા પશુને મિત્રો હાડકાની અંદર પશુને મિત્રો વધારે પડતો દુખાવો થઈ શકે છે। તમારા પશુનું શરીર અકળાઈ પણ શકે છે। કારણ કે મિત્રો 3 થી ઉપર વધારે ક્યારેય લીંબુ આપવાથી પશુની અંદર વધારે માત્રાની અંદર આપવાથી ઘણું નુકસાન પણ થઈ શકે છે। ઓછી માત્રાની અંદર આપશો તો કંઈ તમને નુકસાન નહીં જોવા મળે। ફક્ત મિત્રો 3 થી 4 તમે લીંબુ આપી શકો છો। તેનાથી વધારે મિત્રો ક્યારેય પણ પશુને લીંબુ ન આપવા જોઈએ। તો તમારે ઘણી બધી બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પાસે નાના વાછરડાઓ છે, તાજા જન્મેલા વાછરડાઓ છે, તેને પણ મિત્રો તમે લીંબુનો રસ આપી શકો છો। તેનાથી શું છે તમારા નાના બચ્ચાનું મિત્રો વિટામિન સી પણ જળવાઈ રહેશે। સાથે સાથે મિત્રો તેની નાનું કદ છે તે મોટું કરવાની અંદર પણ ખૂબ ફળ રહેલા છે તેની અંદર। સાથે સાથે મિત્રો લીંબુ ખવડાવવાથી પણ મિત્રો પશુનું નાના બચ્ચાઓનું પેટ સાફ થઈ શકે છે। સાથે સાથે મિત્રો તેનાથી તમે ડિવર્મિંગ પણ કરી શકો છો। નાના બચ્ચાઓને તો લીંબુ આપવાથી તો અઢળક ફાયદાઓ છે। લીંબુની અંદર હજારો ફાયદાઓ રહેલા છે। હજારો ફાયદાઓ મિત્રો તમને ગણાવવા બેસું તો આ વિડીયો ઘણો લાંબો થઈ શકે છે કે તેટલા માટે જ આજના વિડીયોની અંદર શોર્ટની અંદર તમારા માટે વાત હું લઈને આવ્યો છું। તમે નાના બચ્ચાઓને આપી શકો છો, કોઈ પણ પશુને તમે આપી શકો છો। એવું નથી કે તાજા પશુ વિવાણા છે તેને આપવા જોઈએ, આપણા પશુનું એઆઈ કરાયેલું છે, બુલ દ્વારા મીટિંગ કરાયેલી છે તે પશુને આપવું જોઈએ કે ના આપવું જોઈએ। તમે કોઈ પણ પશુને આપી શકો છો લીંબુ। 2 થી 3 લીંબુ તમે આસાનીથી આપી શકો છો। કોઈ ખાણદાણની અંદર આપી શકો છો। સાથે સાથે મિત્રો તમે ગોળની અંદર પણ મિક્સ કરી આપો છો। એવું નથી કે લીંબુ એકલું જ ખવડાવી દઈએ તો પણ ચાલે। તમે તેની સાથે ગોળ પણ મિક્સ કરી શકો છો। તમે જે મિક્સ કરવા માગતા હોય તે પણ કરી શકો છો। કોઈ પણ પશુને તમે આસાનીથી તમે આપી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું। રજા આપશો। વંદે માતરમ।